આ શું એની વ્યવસ્થા છે? ડાયરેક્ટર કે મેનેજરનો રેસ્ટ રૂમ છે. અચ્છા, આ રૂમ છે. ડાયરેક્ટર કે મેનેજરનો રેસ્ટ રૂમ છે, ટોયલેટ વાળો. અને આ પબ્લિક માટે? આ પબ્લિક માટે તો કરું છે, આ તો કાર્યાલયની ઓફિસો છે. અચ્છા, આ જે નીચેની છે એ કાર્યાલયની ઓફિસ છે. અને આ બેન વેઇટિંગ રૂમ છે. હા, અહીંયા વેઇટિંગ રૂમ છે. હવે આપણે ફર્સ્ટ ફ્લોરે જાશું. સામેની બાજુ કેન્ટીન. અહીંયા આપણે સાહેબ નિહાળી રહ્યા છીએ જે આ હોલ એ શેના માટેનો છે? એ કેન્ટીન અને રસોડું છે. એટલે બહાર ગામથી કોઈ આવતા હોય વિઝિટર તો એના હા. માટે નાસ્તા પાણીની વ્યવસ્થા. એના સિવાય બાજુમાં જે ઉમિયા માતાજીનું મંદિર છે એની ઉપર ધજા ચડાવવાનો કે કોઈ પ્રોગ્રામ હોય, કોઈના બર્થડે હોય, કોઈનો યાદગાર દિવસ હોય તો એ દિવસના યાદીના ભાગરૂપે કે પ્રસંગ રૂપે જે કોઈ નાસ્તા પાણી કે ભોજનની વ્યવસ્થા કરવાની થાય તો એના માટે આ કેન્ટીન છે. અચ્છા. કેન્ટીન 50/30 એટલે આશરે 1500 ચોરસ ફૂટનું બાંધકામ છે. એમાં રસોડું, એટેચ ટોયલેટ અને વોશ એરિયા અને કાઉન્ટર આવી જાય છે. બહુ સરસ મજાની આ જગ્યા છે. હકીકતમાં જો આપણો સમાજ, પટેલ સમાજ નહીં, પૂરું હિન્દુસ્તાન નહીં પણ પૂરું વિશ્વ જો પોતાનો બાળકના બર્થડે ઉજવવામાં આવી રહ્યા છે તો ક્યાં જાય છે? હોટલની અંદર, બ્રાન્ડેડ હોટલો, પાર્ટી પ્લોટની અંદર જાય છે. અને ત્યાં શું ખાવા પીવાનું મળે છે? ટોટલી કેમિકલવાળું, પડતર, અનસુરક્ષિત. હા, સ્વાદમાં સારું હોય છે તો એ પેટના માટે બહુ ખરાબ હોય છે. હકીકતમાં જો પાર્ટી પ્લોટની અંદર આવી અને આવા ઉમા સંકુલનમાં આવી અને અહીંયા જો બર્થડે ઉજવવામાં આવે, કોઈ એવા નાના મોટા પ્રોગ્રામ હોય તો અહીંયા એમની વ્યવસ્થા છે. તો બર્થડે પણ અહીંયા ઉજવી શકાય છે. તો બર્થડેની અંદર કેકની કાંઈ જરૂર નથી. આજે ફ્રૂટ કેક બને છે, તરબૂચની કેક છે, ડ્રેગનની છે. હમણાં મારા મિસિસનો બર્થડે હતો તો અમે કેક નહોતા લાવ્યા. એક તરબૂચ, એના ઉપર ડ્રેગન ફ્રૂટ, બાજુમાં અલગ અલગ ફૂલ અને ફળથી શણગારી અને કેક કાપી હતી. આ હકીકતની અંદર આ કેક ખાવાથી તંદુરસ્તી મળે છે. બજારની જે કેક ખાઈ છે, લઈ આવી છે, તે દેખાવમાં સારી હોય છે, હકીકતમાં એ પેટ માટે અને શરીર માટે નુકસાનકારક હોય છે. તો આવી કેક ખાવાનો આપણો સમાજ નહીં, આખા હિન્દુસ્તાનને હું સલાહ આપી રહ્યો છું કે આવી કેક ખાવાનું બંધ કરો, જેથી તમારા શરીર સારા નિરોગી રહે, આવતી પેઢી પણ સારી રહેશે અને નિરોગી રહેશે. સેકન્ડ ફ્લોર. હવે આપણે જઈ રહ્યા છીએ સેકન્ડ ફ્લોર ઉપર. આ ખરેખર ઉમા સંસ્કાર ધામનું જે આ ફ્લોર છે તે હોટલની અંદર પણ નથી હોતી એટલી ચોખ્ખાઈ છે. આ બજારની અંદર તમે અમે અલગ અલગ સિટીની અંદર આઉટ સ્ટેટમાં જાઓ, હોટલોની અંદર જાઓ તો તમને શું સુવિધા મળે છે? અહીંયા એક સમાજના જ બધા માણસો રહીએ છે અને કોઈ પણ અહીંયા આવે, સામાન ગમે એવો કિંમતી હોય છતાં એની સુરક્ષિત હોય છે. કારણ કે આપણા કડવા પાટીદારનું લોહી છે એક, અને એક જ લોહીના અહીંયા રહીએ છે એટલે અહીંયા રહેવા માટેની સુવિધા બહુ સરસ મળશે. હવે સાહેબ અમને જરાક રૂમ બતાવો. હવે આપણે જોઈ રહ્યા છીએ સમક્ષ નજરે છે બેડ છે, ડબલ બેડ, સામે એસી છે, ફર્નિચર કબાટ. આ ફર્નિચર છે, કબાટ, સામે સંડાસ બાથરૂમ, માટી. જે હોટલની અંદર આવી સગવડતા મળતી નથી. ઠીક છે, હોટલ 100 કેસમાં સારી લાગે છે, પૈસા દઈ અને જઈજી, પણ એમાં આપણે આપણી સુરક્ષા જરાય હોતી નથી. હોટલની બહાર જઈ તો તાળું રાખવું પડે, મારવું પડે, કારણ કે હોટલોની અંદર અન્ય
જ્ઞાતિના અન્ય સ્વભાવના અલગ અલગ માણસો હોય છે, જ્યારે અહીંયા આપણે એક પાટીદાર સમાજના જ માણસો રહીએ છીએ. એટલે આપણું એક આ ઘર કહેવાય. પાટીદાર સમાજ એ કુટુંબ છે ને એ હળીમળીને આપણે અહીંયા બધા રહીએ તો એને કોઈ ચિંતાનો વિષય બને નહીં અને સુરક્ષિત એનો સામાન, એના પાકીટ, મોબાઈલ, સોના ચાંદી દાગીના જે કંઈ હોય તો એમાં કંઈ ચિંતા કરવાની જરૂર રહેતી નથી. બહુ સરસ બનાવેલો છે સાહેબ આ રૂમ. અને પાટીદાર સમાજને બહારથી કોઈ આવતા હોય, કોઈ પ્રસંગ પ્રાપ્ત અહીંયા રહેતા હોય તો એના ઉતારા માટે આ બહુ સરસ વ્યવસ્થા છે. આ પાટીદાર સમાજ ને આ ધન્યવાદને પાત્ર છે. હકીકતમાં આવો સમાજ, આ એક ઉમા સંસ્કાર સમાજ, આ ઉમિયાધામ અને કડવા પાટીદાર સમાજ આજ મોરબી જિલ્લો નહીં, ગુજરાત નહીં પણ હિન્દુસ્તાનની અંદર ડંકો વગાડી ચૂક્યો છે કે પાટીદાર સમાજની બધાએ આ નોંધ લેવી જોઈએ.